નમસ્કાર મિત્રો, નિત્યસમ એનો વર્ગ માઇનસ બીનો વર્ગ બરાબર એ વત્તા બી ગુણ્યા એ ઓછા બી. તેને આપણે વિઝ્યુઅલાઇઝેશનથી સમજીએ તો માની લીજીએ કે આપણી પાસે એક એ સ્ક્વેર છે, એટલે કે એ સ્ક્વેરનો મતલબ થશે એ લંબાઈનો આપણી પાસે એક ચોરસ છે. આની જે લંબાઈ છે અને પહોળાઈ છે એ છે, એટલે આનું જે ક્ષેત્રફળ થશે એ સ્ક્વેર થશે. હવે એમાંથી આપણે બી લંબાઈનો એટલે કે બી લંબાઈ અને પહોળાઈ ધરાવતો એક ચોરસને આપણે કાપી લઈએ અને એને આપણે બહાર કાઢી લઈએ. આ જે બી સ્ક્વેર છે આ થવાનો આપણો બી સ્ક્વેર. તો જે બાકી વધેલો ભાગ છે, અહીં જે આટલો ભાગ વધ્યો, આ જે ભાગ છે એ થશે એ સ્ક્વેરમાંથી બી સ્ક્વેર બાદ કર્યો એવું આપણે કહી શકીએ. એનો મતલબ શું થયો કે આ જે ભાગ છે એ એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર છે. તો આપણે એની ગણતરી કરી લઈએ તો આપણને એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર મળી જાય. તો આપણે આ જે ચોરસ છે એના ભાગ કરી લઈએ 4. તો અહીં આ પ્રમાણે આપણને ભાગ મળશે. હવે આપણે આ ગુલાબી રંગથી જે બી સ્ક્વેર બતાવ્યું છે એ તો કાઢી લીધો છે. તો જે વધેલો ભાગ છે એને આપણે બહાર કાઢીને જોઈએ તો આ ભાગ કંઈક આ પ્રમાણે આપણને મળશે. કઈ રીતે? તો આ ભાગ કંઈક આ પ્રમાણે હશે. આ થશે આપણો અહીંથી આપણે લઈશું એટલે એ ઓછા બી, આટલી એની લંબાઈ અહીંથી થશે. જ્યારે આ ભાગ છે એ કંઈક આ પ્રમાણે આપણને મળશે. અહીં જે આ ભાગ બાકી રહેલો છે એ આપણો બી સ્ક્વેર છે, જેને આપણે અહીં ગુલાબી રંગથી બતાવેલ છે. થોડું આપણે આને સરળ રીતે બતાવીએ તો આ કંઈક આ પ્રમાણે હશે. આ રીતે આ જે ભાગ છે એ આપણો બી સ્ક્વેર હશે. હવે આ જે આપણી ચોરસની લંબાઈ છે એ છે, જ્યારે અહીં આ જે છે એ બી છે. તો આના આપણે ભાગ કરી લઈએ. અહીં આપણી પાસે આ રીતે 4 ભાગ મળશે અને આ 4 ભાગનું ક્ષેત્રફળ એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર જેટલું હશે. હવે આપણે આ ભાગનો ઉપયોગ કરી અને સૂત્ર મેળવીશું. તો અહીં આપણી પાસે તમે જોઈ શકો કે આ જે આપણી પાસે ભાગ મળેલ છે એના દરેકનું આપણે ક્ષેત્રફળ કાઢી લઈએ. તો આ જે ભાગ છે એને આપણે આ પ્રમાણે બતાવી શકીએ. આ જે ભાગ છે એ કંઈક આ રીતે હશે. આ પ્રમાણેનો આપણને એક લંબચોરસ મળે છે, જેની લંબાઈ પહોળાઈ કેટલી હશે? તો આ હશે આપણો એ ઓછા બી, કેમ કે એમાંથી બી તો શું થઈ ગયો છે, નીકળી ગયો છે. તો એની જે પહોળાઈ છે એ થશે એ ઓછા બી, જ્યારે એની લંબાઈ કહી દઈએ તો એ થશે આપણી બી. એટલો જ ભાગ આ પણ થશે, તો એને પણ આપણે અંદર એડ કરી શકીએ. તો આ થશે આપણો બીજો એટલો, કેટલો? તો એ માઇનસ બી જેટલો, અને એની પહોળાઈ કેટલી હશે? બી હશે. તો એની પહોળાઈ કેટલી થઈ જવાની? બી, અને લંબાઈ તો એટલી જ રહેવાની. હવે આ જે ચોરસ છે એને પણ આપણે એની અંદર ઉમેરી દઈએ તો આપણને નવો જે ચોરસ છે એ કંઈક આ પ્રમાણે મળશે. તો અહીં તમે જોઈ શકો કે આપણને જેટલા પણ ભાગ મળેલ છે એનો દરેકનો આપણે શું કરીશું? ક્ષેત્રફળ શોધી લઈશું. આ ભાગને આપણે એના ક્ષેત્રફળના સ્વરૂપમાં બતાવીએ તો કંઈક આ રીતે આપણને જોવા મળશે. અહીં આ જે આપણી પાસે એને આપણે ગુલાબી રંગથી બતાવીએ, આખા લંબચોરસને આપણે ગુલાબી રંગથી બતાવીએ તો કેટલું થશે? એની જે પહોળાઈ છે એ આપણી પાસે છે એ માઇનસ બી. તો આપણે લખીશું અહીં એ માઇનસ બી અને ગુણ્યા, હજુ આપણી પાસે એની લંબાઈ કહો કે પહોળાઈ કહો એ તો રહી ગયું. તો આપણી પાસે બી છે અને બીજો એક એ માઇનસ બી છે. હવે બી વત્તા બી એટલે કેટલા થવાના? 2b વત્તા એ માઇનસ બી. તો આપણને મળશે આખા આ લંબચોરસનું ક્ષેત્રફળ. તો અહીં આપણે જોઈ શકીએ
કે એ માઇનસ બી તો એમના એમ જ રહેશે, એ માઇનસ બી એઝ ઇટ ઇઝ, ગુણ્યા 2bમાંથી એક બી જશે તો શું વધશે આપણી પાસે? બી. એટલે આપણે લખી શકીએ બી વત્તા એ. તો આ રીતે આપણને મળી જશે આખા લંબચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર. હવે આ જે ભાગ હતો એ કેટલો હતો? તો એ હતો એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર જેટલો. તો આ રીતે આપણે કહી શકીએ કે એ સ્ક્વેર ઓછા બી સ્ક્વેર બરાબર એ ઓછા બી ગુણ્યા બી વત્તા એ, અથવા આને આપણે એ વત્તા બી પણ લખી શકીએ. થેન્ક યુ.